નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો ઉજ્જયાણં નમો લોયે સૌસાહુનં અસપંચનમોકારો સર્વપાવપનાશનો મંગલાણં ચ સૌવર્તે પરમં અવૈમંગલम् અજ્ઞાનતિમિરંધાનાં જ્ઞાનાંજનશલાકયા ચક્ષુન્મીલિतं येन તસ્મૈ શ્રીગુરવે નમઃ મુખાદિવ્યાકુક્ષિરત્નં શબ્દજિતવર્યાત્મજં શ્રીરાજચંદ્રયહું વંદે તત્વલોચનદાયકં પ્રભુતત્વલોચનદાયકં. કૃપાળુદેવના વચનામૃતનો સ્વાધ્યાય. એમાં આપણે પત્રાંક 121 સુધી સ્વાધ્યાય કર્યો છે. 23મા વર્ષના પત્રોનો સ્વાધ્યાય ચાલે છે. એમાં પત્રાંક 121 સુધી સ્વાધ્યાય કર્યો છે. હવે આજે આગળ લઈએ છીએ પત્રાંક 122 થી. પાના નંબર 219. પત્રાંક 122. પત્રાંક 122 પણ અંબાલાલભાઈ પ્રત્યે લખાયો છે. મુંબઈ, અષાઢ 1946. તિથિ નથી લખી. કૃપાળુદેવ લખે છે કે પૂર્વિત કર્મનો ઉદય બહુ વિચિત્ર છે. હવે જાગ્યા ત્યાંથી પ્રભાત. કઈક એવી વાત લખી છે અંબાલાલભાઈએ. તો એનું કારણ પહેલા તો એમણે આપ્યું કે એક કર્મના ઉદયને કારણે એમ થાય. એટલે કર્મના ઉદયને કારણે જે સંયોગો આવે એની સ્પષ્ટતા કરી. પણ એ ઉદય સાથે જોડાઈ ગયા અને ધર્મ ભાવના ચૂકી ગયા તો હવે એ ખ્યાલ આવ્યો છે તો જાગ્યા ત્યારથી પ્રભાત, અથવા તો જાગ્યા ત્યાંથી પ્રભાત, જાગ્યા ત્યારથી સવાર, એમ સમજી અને હવે ધર્મના માર્ગમાં પુરુષાર્થ કરવો. બધાને આવું જ કંઈક હોય છે. ઘણા વખત સુધી કે અમે તો ધંધા વગેરેમાં વ્યસ્ત રહ્યા, અથવા તો અમુક જોબમાં કે આમાં કે તેમાં કે કોઈક જગ્યાએ એવા વ્યસ્ત રહ્યા કે ક્યાં સમય વીતી ગયો ખબર જ ન પડી અને અમે કેટલું બધું ચૂકી ગયા. જો પહેલેથી જ આ ધર્મ ધ્યાન કર્યું હોત, આ શાસ્ત્રોનો અભ્યાસ કર્યો હોત, આ સત્સંગ કર્યો હોત તો ઘણું સારું થાત. આવું ઘણાના જીવનમાં બને છે ને ઘણા ખરા એમ કહેતા હોય છે. પણ એમ જે કહેનાર છે એ તો સારો છે, કેમ કે એને ખબર તો પડી કે પોતે ભૂલી ગયો હતો, કરવા જેવું આ હતું, આ બધી વાતનો ખ્યાલ તો આવ્યા. અને એવું જ કંઈક અંબાલાલભાઈએ પણ લખ્યું હશે અને એવા પ્રતિકૂળ સંયોગો આવ્યા હશે એટલે એને કારણે એમાં રોકાઈ રહેવાનું થયું હશે. એ બધી વાત હશે. એટલે કૃપાળુદેવે બહુ સહેલું સરસ સમાધાન આપી દીધું અને માર્ગદર્શન પણ સાથે આપી દીધું કે ભાઈ કર્મના ઉદયો તો જુદી જુદી રીતે હોય, દરેકને કાંઈ એક સરખા ઉદય હોતા નથી. એટલે પૂર્વિત કર્મનો ઉદય બહુ વિચિત્ર છે એમ જાણી અને જે કંઈ સંયોગો આવ્યા છે એ અનુકૂળ હોય કે પ્રતિકૂળ હોય, બંને પ્રકારના સંયોગો જે આવ્યા છે એ મારાથી જુદા છે, ભિન્ન છે અને એ સંયોગ છે એટલે એનો વિયોગ થવાનો છે. એમ કરી અને એની ગૌણતા કરી
અને ધર્મના માર્ગની મુખ્યતા કરવી જોઈએ. એટલે હવે ખ્યાલ આવ્યો છે તો જાગ્યા ત્યાંથી પ્રભાત. આગળ લખે છે કે તીવ્ર રસે કરી મંદ રસે કરી કર્મનું બંધન થાય છે. કર્મનો ઉદય બહુ વિચિત્ર છે, એ પણ થોડું સમજાવ્યું છે કે જેવા રસ હોય છે એટલે જીવને જેવા ભાવ થાય છે, મંદ કસાયના ભાવ હોય કે તીવ્ર કસાયના ભાવ હોય, તેવા એને બંધ પડે છે. એટલે તીવ્ર રસે કરી અને મંદ રસે કરી કર્મનું બંધન થાય છે. એટલે મુખ્યપણે તેમાં શું છે? શુભ અને અશુભ ભાવ થાય છે, રાગ અને દ્વેષ થાય છે. એટલે કહે છે કે આ જે તીવ્ર રસે કરી અને મંદ રસે કરીને કર્મનું બંધન થાય છે, તેમાં મુખ્ય કારણ, મુખ્ય હેતુ તો રાગ દ્વેષ છે. જીવના રાગ દ્વેષના પરિણામ છે. એ જ મૂળ વાત છે. કર્મ બંધનું એ કારણ છે. તેથી પરિણામે વધારે પસ્તાવો થાય છે. આ રાગ દ્વેષ જે છે એ મૂળ કારણ છે એવા કર્મ બંધનું, અને એવા બંધ પડે છે. તેથી જ્યારે પરિણામ તો જે વખતે એને એવા રાગ દ્વેષ થાય છે ત્યારે જ દુઃખનો અનુભવ તો થઈ જાય છે, પણ પછી પાછા એવા ઉદય આવે છે ત્યારે એની સાથે જોડાઈ અને જીવ ને દુઃખ થાય છે. એને કેટલીક વખત તો પસ્તાવાનો વખત પણ આવે છે, કરીને મેં કેવા ભાવ કર્યા કે જેથી કરી અને મને આવા સંયોગો આવ્યા. જ્યારે હું ધર્મ માર્ગમાં પ્રવર્તવાનો પ્રયત્ન કરી રહ્યો છું ત્યારે આવા પ્રતિકૂળતાના સંયોગો આવ્યા, જેને કારણે મને એવા જ્ઞાની પુરુષના વિરોહ પડ્યા, સત્સંગ નથી થઈ શકતો. આવું બધું જ્યારે થાય છે ત્યારે એને ખૂબ પસ્તાવાનો વખત આવી જાય છે. એટલે ભવિષ્યમાં એવું પસ્તાવું ન પડે એટલા માટે જ કૃપાળુ દેવે માર્ગદર્શન આપ્યું છે કે ભાઈ એવા રાગ દ્વેષ નહીં કરતો. એવા રાગ દ્વેષના ભાવ કરવાને કારણે જ જ્યારે એના ઉદય આવે છે ત્યારે પછી પસ્તાવું પડે છે. આગળ લખે છે કે શુદ્ધ યોગમાં રહેલા આત્મા અણઆરંભી છે અને અશુદ્ધ યોગમાં રહેલ આત્મા આરંભી છે. એ વાક્ય વીરની ભગવતીનું છે. એટલે મહાવીર સ્વામી ભગવાનના ઉપદેશ દ્વારા જે ભગવતી સૂત્રની રચના જે થઈ છે એનું એ વાક્ય છે. શુદ્ધ ઉપયોગ, અહીંયા શુદ્ધ યોગ લખ્યું છે, પણ શુદ્ધ યોગ તો આત્માનો યોગ જે છે તે જ શુદ્ધ યોગ છે. અને એવો શુદ્ધ યોગ ત્યારે એનું આત્માનું લક્ષ્ય થાય, એટલે કે ઉપયોગ સ્વ તરફ વળ્યો હોય, જેને આપણે શુદ્ધ ઉપયોગ કહીએ છીએ, ત્યારે હોય છે. તો શુદ્ધ યોગમાં રહેલા આત્મા અણઆરંભી છે, એને કોઈ આરંભ છે જ નહીં. શુદ્ધ યોગમાં રહેલા આત્મા અણઆરંભી છે. અને અશુદ્ધ યોગમાં, પછી એ અશુદ્ધ યોગમાં શુભ હોય કે અશુભ હોય, એ બંને અશુદ્ધ યોગ કહેવાય. એમાં રહેલ આત્મા આરંભી છે. કોઈને એમ લાગે કે અમે તો શુભ ભાવમાં પૂજા ભક્તિ આ બધું કરીએ છીએ, એમાં આરંભ ક્યાં આવ્યો? કોઈને એવો પ્રશ્ન થાય, એમાં આરંભ ક્યાં આવ્યો? પણ કહેવાનો આશય એ છે કે જે આરંભી છે અને જે અણારંભી છે એ શું છે એ સમજો. અણારંભી છે એટલે કે એને હવે આશ્રવ નથી થતા, એ અણારંભી છે. અને જેને આશ્રવ થાય છે એ આરંભી છે. ભલે શુભ હોય કે અશુભ હોય, પણ કોઈ પણ પ્રકારે એ એવા ભાવમાં રહ્યો છે, એવા પ્રવર્તન કરી રહ્યો છે, એ પ્રકારે પ્રવૃત્તિના પોષણ કરી રહ્યો છે. અને આ બધું એના આશ્રવનું કારણ છે, પુણ્ય અને પાપના આશ્રવનું કારણ છે, એવા બંધનું કારણ છે. જ્યારે શુદ્ધ યોગમાં રહેલા ને આમાંનું કાંઈ નથી, એવો આત્મા એ અણઆરંભી છે. એને એવા આશ્રવ થતા નથી, એવા બંધ પડતા નથી. એટલે એ તો જીનવાણી છે, ભગવાનની વાણી છે, મહાવીર સ્વામી ભગવાનની વાણી છે. શુદ્ધ યોગ, શુદ્ધ યોગમાં કેમ જવાય? શુદ્ધ યોગમાં જવા માટે પોતાના સ્વરૂપને સમજવું પડે. જ્યાં સુધી પોતાના સ્વરૂપને સાચી રીતે સમજતો નથી
અને પોતાના સ્વરૂપનું મહાત્મા આવતું નથી ત્યાં સુધી એને શુદ્ધ યોગ ક્યાંથી થાય? શુદ્ધ યોગ બહારમાં ક્યાંય થતો નથી. આપણે યોગનો અર્થ જોડાણ કહીએ તો શુદ્ધ સાથેનું જોડાણ. તો બહારમાં કઈ વસ્તુ છે કે જે શુદ્ધ છે અને જેની સાથે જોડાણ થઈ શકે છે? શુદ્ધ તો ભગવાનનો આત્મા છે, એમણે પૂર્ણ શુદ્ધતા પ્રગટ કરી છે, પણ એની સાથે જોડાણ ક્યાં થાય છે? એની સાથે કાંઈ જોડાણ થઈ શકતું નથી. શુદ્ધનો યોગ થવો એટલે પોતાના આત્માનો યોગ થવો. જે પોતાનું સ્વરૂપ છે એનો યોગ થાય અને એ જીવ કરી શકે છે. એ કાર્ય જીવ કરવા માટે સક્ષમ છે, કરી શકે છે. એવા શુદ્ધ યોગમાં રહેવાથી જીવને સુખ શાંતિ આનંદની અનુભૂતિ થાય છે. એને નિર્મળ પરિણામ થાય છે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રના રત્નત્રયના પરિણામ થાય છે. એ ધર્મ માર્ગમાં આવે છે. એને ધર્મ ધ્યાન આરાધના શરૂ થાય છે. અને હવે એમ જયારે થાય છે તો ત્યારે એને વધારે હવે બંધન પડતા નથી. કદાચ પૂર્ણ દશા નથી થઈ તો પણ હવે એને એવા બંધ નથી પડતા કે હવે ઘણા વધારે ભાવ થાય. અનંતાનુબંધીના તો બંધ પડતા જ નથી. એ શુદ્ધ યોગમાં રહેલ જીવ જે છે એ આત્મા અનારંભી છે. અને એ સિવાય અશુદ્ધ યુગમાં રહેલ શુભ કે અશુભ યુગમાં રહેલ જીવ છે એવો આત્મા એ આરંભી છે. શુભમાં હોય તો આરંભી છે, કેમ કે છેવટે તો એને આશ્રવ થાય જ છે ને. આશ્રવ થાય છે એનો અર્થ જ એ છે કે આરંભી છે. અને આ તો ભગવાનનું વચન છે, જીનવાણી છે. આગળ કહે છે કે અરસ પરસ તેમ થવાથી ધર્મને વિસર્જન થયેલ આત્માને સ્મૃતિમાં યોગપદ સાંભળે, યોગપદ યાદ આવે. અરસ પરસ તેમ થવાથી ધર્મને વિસર્જન થયેલ આત્માને સ્મૃતિમાં યોગપદ સાંભળે. આનો એક અર્થ એ રીતે થાય કે જેને પહેલા ક્યારેક પણ એવો શુદ્ધ યોગ થયો છે અને પછી અશુદ્ધ યોગમાં આવ્યો છે, એટલે શુભ ભાવમાં કે અશુભ ભાવમાં આવ્યો છે, તો એમ જયારે થતું હોય ત્યારે ચોથા ગુણસ્થાનની દશાની અંદર એવું થાય કે, અને પાંચમા ગુણસ્થાને પણ એવું થોડું થાય. છઠ્ઠે તો શુભ ભાવ જ હોય છે, પણ છતાંય એમ શુદ્ધ અને અશુદ્ધ યોગ જ્યારે વર્તતો હોય છે ત્યારે જો પાંચમા કે છઠ્ઠા ગુણસ્થાનની દશામાં, એટલે છઠ્ઠે સાતમે રહેલા મુનિરાજને તો બહુ ઓછું થાય, પાંચમે છે એને પણ એ ઓછું થાય, પણ ચોથા ગુણસ્થાનની દશાની અંદર એ જ્યારે ધર્મને ભૂલી ગયો હોય તો એને સ્મૃતિમાં એ વાત યાદ આવે કે પોતાને આત્માનો યોગ થયો ત્યારે કેવી દશા હતી. એ વાત એને સ્મૃતિમાં યાદ આવે છે. ધર્મને વિસર્જન થયેલ આત્માને, ધર્મથી જુદો પડી ગયેલો એવો આત્માને પણ સ્મૃતિમાં યોગપદ સાંભળે કે આ આત્માનો યોગ થતા કેવી આનંદની અનુભૂતિ થઈ હતી. અને એવું થાય તો એ સમ્યક દ્રષ્ટિ જીવ પહેલા હતો અને પડવાનું થયું હતું, પાછો એ પોતે પોતાનું સ્થિતિકરણ કરી લે છે. યોગપદ સાંભળે છે એટલે સ્થિતિકરણ કરી લે છે. આગળ અહીંયા બીજી વાત પણ કરે છે કે બહુલ કર્મના યોગે પંચમ કાળમાં ઉત્પન્ન થયા. એવા કર્મના ઉદય, એવા કે જેને કારણે આપણે પંચમ કાળમાં ઉત્પન્ન થયા. પણ સાથે ને સાથે પંચમ કાળમાં ઉત્પન્ન થયા પણ કાંઈક શુભના ઉદયથી જે યોગ મળ્યો છે, એટલે શુભના ઉદયથી આ જીનવાણી પ્રાપ્ત થઈ. આપણને એવા શાસ્ત્રો મળ્યા, એવા ગુરુ મળ્યા. આ બધું જે મળ્યું એ એવો પોતાના પુણ્યાનુબંધી પુણ્યનો ઉદય છે. એ શુભનો યોગ છે, એ શુભનો ઉદય છે. ભલે પંચમ કાળમાં ઉત્પન્ન થયા, અત્યારે પંચમ કાળમાં ઉત્પન્ન થયા એટલે હવે ભગવાન તો રહ્યા નથી. ભગવાનના વિરહ પડ્યા, ગણધર ભગવાનના વિરહ પડ્યા, એવા અંગધારી જ્ઞાનીના પણ વિરહ પડ્યા. આવો આ કાળ છે. તે છતાં પણ કાંઈક શુભના ઉદયથી જે યોગ મળ્યો છે તેવો ઘણા જ થોડા આત્માને મર્મબોધ મળે છે. એટલે એ વાત ઘણા થોડા આત્માને સમજાય છે, એને ખ્યાલ આવે છે, એને એનું મહાત્મા આવે છે કે આ પણ જે શુભના ઉદયથી જે જીનવાણી વગેરે મળ્યું છે
એ બહુ મોટી વાત છે. એમ મર્મ બોધ મળે છે બહુ થોડાને, મળ્યું છે ઘણાને, જીનવાણી ઘણાને મળી છે, પણ એ જીનવાણી મળી છે એ પુણ્યના ઉદયથી પ્રાપ્ત થઈ છે. અને આવા પંચમ કાળને વિશે બહુ ઓછા જીવોને એ પ્રાપ્ત થાય છે, બહુ ઓછા, અતિ અલ્પ. અને એમાં મને મળી છે તો અંદરમાંથી કેટલો ઉમંગ હોવો જોઈએ, પણ એવું બધાને નથી થતું. જીનવાણી મળી છે, શાસ્ત્રો પણ ઘરમાં પડ્યા છે, બધી અનુકૂળતા પણ સ્વાધ્યાય વગેરેની છે, પૈસે ટકે બધી રીતે સારું છે, પણ છતાંય કેટલા લોકો એવા શાસ્ત્ર અભ્યાસ કરે છે કે શાસ્ત્ર અભ્યાસની રુચિ છે નથી. એવો યોગ પ્રાપ્ત થયો હોય, એવા જ્ઞાની પુરુષોનો પણ યોગ મળતો હોય, પણ એમની નિશ્રામાં જઈ અને સાચું માર્ગદર્શન પ્રાપ્ત કરવા એમને સૂચતું નથી. કેમ કે એમને પોતાને જે પ્રાપ્ત થયું છે એની કિંમત નથી, એનો મર્મ સમજાયો નથી કે આ મોટી વાત છે, આ મોટી વાત છે. રણની અંદર મોટું રણ હોય ને એમાંથી જઈ રહ્યા હોય, ત્યાં કોઈક જગ્યાએ મીઠા પાણીની નાનકડી વાવડી મળે તો આ તો નાની છે એમ કરીને ચાલ્યો જાય, એ મૂર્ખ છે. અરે નાની પણ અત્યારે રણમાં તું રહ્યો છે, પ્રભુ તને પાણી મળ્યું, જે મળવું દુર્લભ છે. એવી રીતે આ પંચમ કાળની અંદર ધર્મ મળવો, જીનવાણી મળવી એ અતિ દુર્લભ છે. એ યોગ મળ્યો છે, પણ એને ઘણા જ થોડા આત્મા એ મર્મ ને પામે છે, એમ કે છે ને. પણ કાંઈક શુદ્ધના ઉદયથી જે યોગ મળ્યો છે તેવો ઘણા જ થોડા આત્માને મર્મબોધ મળે છે કે આ શુભ યોગથી આ બધું મળ્યું છે, એવું બહુ ઓછા લોકોને થાય છે. એવું અંતરમાં એવું બહુ ઓછા લોકોને થાય છે. અને તે રૂચવું બહુ દુર્ગઢ છે, રૂચતું નથી, એનું આત્મે આવતું નથી ને રૂચતું નથી, બહુ દુર્ગઢ છે. બધાને રૂચતું પણ નથી. એનું તો મહાત્મા બધાને નથી આવતું. અને બીજું કંઈક સમજાયું છે તો એની રુચિ નથી થતી. આખો દિવસ ધર્મ તો ન ગમે. પછી આવું બોલવા વાળા પણ હોય છે, સ્વાધ્યાય કરતા હોય પણ પછી પાછા એમ બોલે તો પછી કઈ આખો દિવસ ધર્મની વાત, પછી ધર્મ એમ ન ગમે, બીજું કંઈક હોવું તો જોઈએ ને, આવું બોલે. આપણને તો એમ થાય કે શું વાત છે આ તો. કૃપાળદેવ આગળ કહે છે કે તે સત્પુરુષોની કૃપા દ્રષ્ટિમાં રહ્યું છે આ બધું. શું કે એવો અંદરમાં ભાવ થયો કે મને આ કોઈ શુભ યોગથી જીનવાણી વગેરે પ્રાપ્ત થયા છે, અને મને આ રુચિ થઈ છે, અને મને ભવના ભ્રમણનો થાક લાગ્યો છે અને હું સાચા માર્ગે જઉં છું. એવા સત્પુરુષો મળ્યા છે, જ્ઞાની પુરુષ મળ્યા છે, ગુરુ મળ્યા છે. આ બધું નથી થતું. તો એ માટે કે છે કે સત્પુરુષોની કૃપા દ્રષ્ટિમાં રહ્યું છે, એટલે કે સત્પુરુષોના સમાગમમાં જાય છે તો એને આ વાત ખ્યાલ આવે છે કે પોતાને જે પ્રાપ્ત થયું છે એ દ્વારા પોતે ધર્મ માર્ગમાં પદાર્પણ કરી શકે છે, એનો ખ્યાલ આવે છે. આ બધું મળવું દુર્લભ છે, અને સત્પુરુષોની કૃપા દ્રષ્ટિમાં રહ્યું છે એટલે એમાં પરાધીનતાની વાત નથી. ફક્ત એટલું કહેવું છે કે જે સત્પુરુષોની વાતને સ્વીકારે છે, સમજે છે, એને જે ખ્યાલમાં આવે છે એમની કૃપા દ્રષ્ટિમાં રહ્યું છે. સત્પુરુષોની કૃપા તો બધાને માટે સરખી જ હોય છે, એમાં કોઈ ભેદભાવ કે પક્ષપાત હોતા નથી. પણ એ દ્રષ્ટિને સમજવી, અને સત્પુરુષો આપણને શા માટે ઉપદેશ આપે છે, શા માટે આ કરુણા કરી અને આપણને આ બધી વાત કરે છે, એમ જયારે એને સમજાય ત્યારે ખ્યાલ આવે કે ઓહો, આ બધું મને પ્રાપ્ત થયું છે એનું મને મહાત્મા નથી, મને મારા આત્માનું મહાત્મા નથી આવતું, મને મારા સ્વરૂપનો અભ્યાસ નથી થતો, એને માટેનો હું પ્રયત્ન નથી કરતો. એટલે કરુણા કરી અને આ સત્પુરુષ, આ જ્ઞાની પુરુષ, આ ગુરુદેવ આ બધું મને કહે છે, એમ અંતરમાં આવે. અને એનું નામ જ સત્પુરુષની કૃપા દ્રષ્ટિ થઈ કહેવાય. એવું જે વિચારતો નથી એને સત્પુરુષની કૃપા દ્રષ્ટિ ક્યાં પ્રાપ્ત છે? સત્પુરુષની કૃપા દ્રષ્ટિ તો પોતે પ્રાપ્ત કરવાની છે. સત્પુરુષની કૃપા દ્રષ્ટિ કઈ હોતી નથી કે આવીને બધું તમને થઈ જાય. સત્પુરુષની કૃપા દ્રષ્ટિમાં રહ્યું છે એમ કહેવાની પાછળનો આશય એવો છે કે એમને તમે સમજો,
એમની વાતને સ્વીકારો અને આગળ વધો, કેમ કે એમણે તો એ માર્ગ બતાવ્યો જ છે, એ તો એ માર્ગે ચાલી જ રહ્યા છે. આગળ કહે છે કે અલ્પ કર્મના યોગ હશે તો બનશે. બીજી વાત સાથે કર્મની અપેક્ષાથી પણ લીધી. અલ્પ કર્મના યોગ હશે તો બનશે. એવા જે અંતરાય કર્મના યોગો એવા હોય કે જેથી કરી અને એવા અંતરાય પડે કે જેમાં સત્પુરુષની વાણી મળે નહીં, સત્પુરુષનો સમાગમ મળે નહીં, પણ એવા યોગ ઓછા હશે કે જેને કારણે અંતરાયો ખૂબ પડી જાય, ન મળે, એવા કર્મના યોગ ઓછા હશે તો પણ મળશે. અલ્પ કર્મના યોગ હશે તો બનશે. કર્મના ઓછો યોગ હશે તો કર્મનો ઉદય ઓછો હશે, એવો પાપ કર્મનો ઉદય ઓછો હશે, આવરણ કરવા વાળા કર્મનો ઉદય કંઈક મંદ હશે તો એ મળશે. પણ એ તો નિમિત્ત કારણ કહ્યું છે. એ તો નિમિત્ત કારણ કહ્યું છે. જીવને અંદરમાંથી રુચિ થવી એ બહુ મોટી વાત છે. અને કહે છે કે નિસંશય જે પુરુષની જોગવાઈ મળી તે પુરુષને શુભ ઉદય થાય તો નક્કી બને. આ વાત એમણે પોતાની લખી છે, કેમ કે વારંવાર એમણે કૃપાળુદેવ પોતે આ જાતની વિનંતીઓ કરી છે ને કે આપના કારણે અમે ધર્મ પામીએ વગેરે, આપનો સત્સંગ ઈચ્છીએ છીએ વગેરે. તો કૃપાળુદેવ કહે છે કે એવા અલ્પ કર્મનો યોગ હશે તો બનશે. અને પછી કહે છે કે નિસંશય, સંશય એમાં નથી, કે જે પુરુષની જોગવાઈ મળી, એટલે કે આ કૃપાળુદેવ એમને મળ્યા છે, તે પુરુષને શુભ ઉદય થાય તો નક્કી બને. એટલે કૃપાળુદેવ એમ પોતાને એવો શુભ ઉદય આવે તો પછી એ કાંઈક બીજાઓને ધર્મ પામવા માટે માર્ગદર્શન આપે. અને પછી લખે છે કે પછી ન બને તો બહુ જ કર્મનો દોષ, તો પછી એવા કર્મનો દોષ સમજજો. એમ કરી અને વાતને અહીંયા પૂરી કરી છે, પત્ર પૂરો કર્યો છે. એ પછીથી એક નાનો પત્ર છે, 123મો પત્ર છે. આ પત્ર કોની ઉપર લખાયો છે એ અહીંયા સ્પષ્ટ નથી, પણ મુંબઈ અષાઢ 1946 થી પણ નથી. કૃપાળુદેવે લખ્યું છે કે ધર્મ ધ્યાન લક્ષાર્થથી થાય એ જ આત્મહિતનો રસ્તો છે. ધર્મ ધ્યાન લક્ષાર્થથી થાય એ જ આત્મહિતનો રસ્તો છે. ચિત્તના સંકલ્પ વિકલ્પથી રહિત થવું એ મહાવીરનો માર્ગ છે. બીજી વાત. અને પછી ત્રીજું લખે છે કે અલિપ્ત ભાવમાં રહેવું એ વિવેકીનું કર્તવ્ય છે. 3 વાત લખી છે. ધર્મ ધ્યાનમાં લક્ષ્ય આત્મા તરફનું હોય અને એ જ આત્મહિતનો રસ્તો છે. ધર્મ ધ્યાન લક્ષાર્થી, જેનું લક્ષ્ય આત્મા તરફ છે, એને જ થાય છે અને એ જ પોતાના આત્માનો હિતનો રસ્તો છે, આત્મહિતનો રસ્તો છે. જેને લક્ષ્ય નિશ્ચિત છે, કે પોતાને, બીજી રીતે વિચાર કરીએ તો જેને લક્ષ્ય નિશ્ચિત છે કે પોતાને તો પૂર્ણ શુદ્ધ દશા પ્રાપ્ત કરવી છે, અને એનો માર્ગ એ જાણે છે, સમજ્યો છે કે એ દશા સ્વરૂપના આશ્રય જ થશે, બહારથી નહીં થાય, તો એને એમ કરતા ધર્મ ધ્યાન થાય છે અને એ જ આત્મહિતનો રસ્તો છે. એટલે કે ચોથું ગુણસ્થાન આવે છે. ધર્મ ધ્યાન એટલે ચોથું ગુણસ્થાનથી શરૂઆત થાય છે. એ જ આત્મહિતનો રસ્તો છે. સ્વરૂપના લક્ષ્ય જ ધર્મ ધ્યાન થાય છે અને એ જ કરવા યોગ્ય છે. એ સિવાય બીજું કાંઈ હિતકારી નથી. ચિત્તના સંકલ્પ વિકલ્પથી રહિત થવું એ મહાવીરનો માર્ગ છે. સંકલ્પ વિકલ્પથી કોણ રહિત થાય? સંકલ્પ વિકલ્પ કોને હોય એનો જરાક વિચાર કરીએ તો ખ્યાલ આવે છે કે જે સમ્યક દ્રષ્ટિ થયો છે, જેને આત્માની અનુભૂતિ થઈ છે,
એને કાંઈ સંકલ્પ વિકલ્પ હોતા જ નથી. એ તો જ્ઞાતા દ્રષ્ટા થઈ જાય છે. એ તો જગતના પદાર્થોનો જ્ઞાતા દ્રષ્ટા થઈ જાય છે. એને કોઈ સંકલ્પ વિકલ્પ ચિત્તમાં ઉઠતા નથી. આનું આમ થાય ને તેનું તેમ થાય એવા કોઈ વિકલ્પો ઉઠતા નથી, કે આમ કરી નાખવું છે એવો વિકલ્પ ઉઠતો નથી. સમ્યક દ્રષ્ટિ તો જે પરિણામો થઈ રહ્યા છે એ પરિણામનો જ્ઞાતા દ્રષ્ટા રહે છે, અને એને તો પોતાના સ્વરૂપનું જ લક્ષ્ય હોય છે. એટલે ભગવાનનો એ જ ઉપદેશ છે કે સંકલ્પ વિકલ્પથી રહિત થવું. અને સંકલ્પ વિકલ્પથી રહિત થવાનો એક જ માર્ગ છે કે જ્યાં સંકલ્પ વિકલ્પ ઉઠે છે તે મન તરફથી જ્ઞાન દર્શનના ઉપયોગને સ્વ તરફ વાળી દેવું. મન તરફથી જ્ઞાન દર્શનના ઉપયોગને સ્વ તરફ વાળે તો પછી સંકલ્પ વિકલ્પ નહીં થાય. સંકલ્પ વિકલ્પ મનની અંદર થાય છે. ભાવ મનમાં સ્મૃતિ પડેલી છે એની સાથે જોડાઈ અને જીવ સંકલ્પ વિકલ્પ કરે છે. ઉપયોગને ત્યાંથી સ્વરૂપ તરફ વાળી દે તો આપોઆપ સંકલ્પ વિકલ્પ ઘટી જશે. અને એમ કરતા સ્વાનુભૂતિ થશે, સ્વની અનુભૂતિ થશે. અને પછી ત્રીજું કહ્યું કે અલિપ્ત ભાવમાં રહેવું એ વિવેકીનું કર્તવ્ય છે. અલિપ્ત ભાવમાં રહેવું, અલિપ્ત પોતે ભગવાન આત્મા, એ સિવાય બીજું બધું જે છે એ પોતાથી જુદું ભિન્ન છે, એનાથી અલિપ્ત રહેવું. બીજા બધા પ્રત્યેના જે ભાવ છે એ બધા ભાવથી અલિપ્ત રહેવું. એવા ભાવ આવે કે તરત જ એ ભાવને સમાવી અને સ્વભાવ ભાવે રહેવાનો પ્રયત્ન પુરુષાર્થ કર. એમ અલિપ્ત ભાવમાં રહેવું. અનેક પ્રકારના ભાવ જીવને પોતાની વર્તમાન દશા જે રીતે છે તે પ્રમાણે આવ્યા વિના રહેવાના નથી. પણ એને લંબાવવા નહીં, એને પોતાના માનવા નહીં, અને એ પોતાના પુરુષાર્થની નબળાઈને કારણે છે, પોતાના પ્રમાદને કારણે છે, એ પોતાને દોષ રૂપ છે. માટે હવે એ ભાવ મારે જોઈતા નથી. એ ભાવથી અલિપ્ત રહેવું. બીજા લોકો વાત કરતા હોય અને એની સાથે તણાઈ જઈ અને જીવ નકામાનો અનેક પ્રકારના ભાવોમાં ચાલ્યો જાય છે, તો ત્યાં પણ એને જે કઈ વાત ચાલી રહી હોય, બીજાઓ કોઈ પણ પ્રકારની ગમે તે વાત કરતા હોય, તો એ બધી વાતથી અલિપ્ત રહેવું અને પોતાના સુખનું એ વખતે પણ લક્ષ્ય કરવું, પરમાત્માનું લક્ષ્ય કરવું, પરમાત્માના પુરુષાર્થનું લક્ષ્ય કરવું, અર્યંત પરમાત્મા સિદ્ધ પરમાત્માના ગુણોનું લક્ષ્ય કરવું, એનો વિચાર કરવો. એમ કરતા આ જાત જાતના ભાવો જે થાય છે એ બધાથી અલિપ્ત રહી શકાય છે. અને એ જ મુમુક્ષુનું કર્તવ્ય છે, વિવેકીનું કર્તવ્ય છે. તો એ રીતે 123મું પત્ર અહીંયા પૂરો થાય છે. આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હવે આજે 14 છે, તેથી આપણે ભાવ પ્રતિક્રમણ કરીશું.